તમે ક્યારે કોઈ વ્યક્તિ મૃત્યુ થવાના આરા ઉપર હોય અને તમે એના જોડે જાઓ ને તો એક વસ્તુ તમે જોજો કે મૃત્યુના અંતિમ સમયે એની આંખો છે ને આમ કરશે, બોલવાના પ્રયાસ કરશે પણ બોલી શકશે નહીં. એટલે આપણે ગંગાજળની તૈયારી કરીએ કે હવે આ જીવ જવાનો છે. એ જે આમ કરે છે ને એ હકીકતમાં વાસ્તવિકતા એ છે કે એને જે છે ને એ મૃત્યુ આવે ને એટલે આખા જીવનનું જે પિક્ચર છે ને એનું ટેલર છે ને 1 થી 2 મિનિટમાં રજૂ થાય. એટલે નક્કી કરે કે આ ખોટું કર્યું, આમે આના પૈસા લીધા, આના નથી લીધા. અને આ બધા વિચાર કરતાં કરતાં એનો જે અંતિમ વિચાર હોય ને, અંતિમ વિચાર એનો આગલો જન્મ નક્કી કરે. એમાં કોઈ વેઇટિંગ ના હોય. વેઇટિંગ ખાલી સિદ્ધ પુરુષો કરે. અહીંયાથી બીજ જાય એટલે બીજે વેલકમ તૈયારીમાં જોવે એટલે બીજે ફટ દઈને ઇન્સ્ટન્ટ જન્મ થાય. પણ એનો જે અંતિમ વિચાર છે, ક્યારે ગાયત્રી પરિવારના બી શાસ્ત્રો વાંચજો કે ઉપનિષદો વાંચજો, મનુષ્યના અંતિમ વિચારો ઉપર બહુ ભાર આપવામાં આવ્યો છે કે જીવો ત્યારે રાત્રે સૂતી વખતનો છેલ્લો વિચાર અને સવારે ઉઠો ત્યારનો પહેલો વિચાર ને મૃત્યુ થાય એટલે અંતિમ વિચાર. અને ગંગાજળ એટલે નાખવામાં આવે કે એક પોઝિટિવ ઉર્જાથી ઉર્જા પછી ભરેલું છે ગંગાજળ.